હોળી બાદ ઉત્તર ગુજરાતમાં કેસુડાની મહેક વચ્ચે સાબરકાંઠાના પોશીના તાલુકાના ગુણભાખરી ગામે ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો। સાબરમતી, આકોડ અને વ્યાકોડી નદીઓના ત્રિવેણી સંગમ પર ભરાતો ચિત્ર વિચિત્ર લોકમેળો આ વર્ષે 17 અને 18 માર્ચે ભવ્ય રીતે યોજાયો। પૌરાણિક માન્યતાઓ અનુસાર મહાભારત કાળના ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય સાથે જોડાયેલ આ મેળો શ્રદ્ધા અને પરંપરાનો અનોખો મેળાપ છે। મેળાની શરૂઆત ભાવુક માહોલ સાથે થાય છે, જ્યાં આદિવાસી સમાજ પોતાના પૂર્વજોના અસ્થિ વિસર્જન અને તર્પણ વિધિ કરે છે। નદી કિનારે મરશિયા ગાયને સ્વજનોને યાદ કરવાની પરંપરા આ મેળાને વિશેષ બનાવે છે, પરંતુ આ શોકભર્યા વાતાવરણ પછી મેળો રંગબેરંગી ઉત્સવમાં ફેરવાઈ જાય છે। પરંપરાગત વેશભૂષામાં સજ્જ આદિવાસી યુવાનો ઢોલ શરણાઈના તાલે નૃત્ય કરે છે, જ્યારે વિવિધ હસ્તકલા અને વેપારના સ્ટોલ્સ મેળાની રોનક વધારે છે। ગુજરાત અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી પડે છે। આ મેળો રાજ્યના એથનો ટુરિઝમનું અનોખું આકર્ષણ બની રહ્યો છે।